ભાવનગરમાં આવનાર નાણાકીય વર્ષમાં કરવેરામાં ₹1 અને કોમર્શિયલમાં ₹2 નો વધારો મનપાની બોર્ડ મીટિંગમાં થયો નિર્ણય। ભાવનગર મહાનગરપાલિકાની બોર્ડ મીટિંગ યોજાઈ હતી, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ રાજુભાઈ રાબડિયા અને કમિશનર એનવી ઉપાધ્યાયની હાજરીમાં વેરાના લઈને મહત્વના નિર્ણયો લેવાયા હતા। કરવેરામાં સામાન્ય ₹1 અને કોમર્શિયલ વેરામાં ₹2 નો વધારો કરવામાં આવશે, તેમજ જે કરદાતાએ જૂના કર નથી ભર્યા તેઓને સરખા ભાગે હપ્તા કરી ભરવાનો રહેશે અને ત્યારબાદથી તેના પર લાગતું વ્યાજ નહીં ચડે। તેમને જે તે કરદાતાને આવનારા નાણાકીય વર્ષમાં તેઓને રિબેટ સ્કીમના પાત્ર બનશે। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મળી હતી, જેમાં 57 મુદ્દાઓ તુમારો હતા એમને મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં 16 કરોડથી વધારે માતબાર રકમના વિકાસલક્ષી કામો થવાના છે। સરકારશ્રીમાં 195 કરોડની ગ્રાન્ટ માગવા માટે જીયુડીએમમાં પણ દરખાસ્ત મોકલવાનો આ મુદ્દો ભાવનગરના વિકાસને ધબકતું રાખવા માટેને આ મુદ્દાને મંજૂર કરવામાં આવ્યો છે। સાથે સાથે 2 અધ્યક્ષસ્થાનેથી મુદ્દાઓ મંજૂર કરવામાં આવ્યા છે અને કરદર માટે થઈને ભાવનગર મહાનગરપાલિકામાં 2017-18માં જે કર વધારો કર્યો હતો, ત્યાર પછી 7 વર્ષ પછી પહેલી વખત ભાવનગર કર વધારા માટેની દરખાસ્ત તંત્ર દ્વારા જે મૂકવામાં આવી હતી, એમાં રહેણાંકી વિસ્તારમાં તંત્રએ ₹4નો વધારો માગ્યો હતો અને જે રહેણાંકી બિન રહેણાંકી છે એટલે કે કોમર્શિયલ એરિયાની અંદર તંત્ર દ્વારા ₹8નો વધારો માગ્યો હતો। આમ ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો 33%નો વધારો કમિશનરશ્રીએ દરખાસ્તમાં મોકલી અમારી પાસે માગ્યો હતો, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિચારણા કર્યા બાદ અમે આજે એવો નિર્ણય કર્યો છે કે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર એકદમ ઓછા લોકોને ઇફેક્ટ થાય, જે મધ્યમ અને ગરીબ પરિવારના લોકો છે, જે કરદાતાઓ નિયમિત કર ભરે છે, એમને વધારો ન આવે એના માટે થઈને રહેણાંકી વિસ્તારની અંદર ₹1 વધાર્યો છે અને બિન રહેણાંકી એટલે કોમર્શિયલમાં ₹2 વધાર્યા છે। એટલે સામાન્ય રીતે જોવા જઈએ, હું દાખલાના સ્વરૂપમાં જો તમને કહું તો ₹70થી રહેણાંકી વિસ્તારની અંદર ₹70થી વધીને 800 સુધીનો મિલકત વેરો અને તબક્કાવાર કોઈને 70 વધ્યો હોય, કોઈને 100 વધ્યો હોય, કોઈને 150 વધ્યો હોય, આવા જે ફેક્ટરો છે એમાં રહેણાંકી વિસ્તારમાં ખૂબ ઓછા લોકોને વધે છે। એમાં જે મિનિમમ ટેક્સ જે કોર્પોરેશનની મેથડ છે એની અંદર આમ જોવા જઈએ તો 96,000ની પ્રોપર્ટી, 96,000 મિલકતો જે નોંધાણી છે એની સામે 5,000ને ફક્ત વધારો થઈ રહ્યો છે, એટલે એમાં પણ ₹150-200થી વધારો થઈ નથી રહ્યો। અને એવી જ રીતે કોમર્શિયલ અને બિન રહેણાંકીમાં પણ બહુ મોટો વધારો થતો નથી। વધારેમાં વધારે 1%થી ઓછામાં ઓછા 1%થી લઈને વધારેમાં વધારે 8% સુધીનો વધારો આમાં જોવા મળી રહ્યો છે। અને આ જે ભાવનગરના વિકાસમાં જે વિકાસલક્ષી ગ્રાન્ટો સાથે આપણે કામ કરી રહ્યા છીએ, તો આ સામાન્ય એવો જે ફેસિલિટીઓ આપી રહ્યા છે એની સામે આ સામાન્ય વધારો કરવામાં આવ્યો છે। સાથે સાથે એક અધ્યક્ષતાનેથી સરસ મજાની એક વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ એટલે હપ્તા પદ્ધતિથી જે બાકી લેણું છે, દાખલા તરીકે 2017થી કોઈ માણસે બિલ ભર્યા નથી, તો એક અધ્યક્ષતાનેથી એક સરસ મજાની પ્રપોઝલ અમે મંજૂર કરી છે। એમાં જે કંઈ વેરો બાકી છે, દાખલા તરીકે એમનો વેરો 15,000 કે 17,000 થતો હોય અને 18%ના વ્યાજ સાથે આ વેરોનું બિલ થતું હોય ₹43,000-45,000, તો એમાં એના સરખા 5 ભાગ કરીને 31/3/2024 પહેલાં જો એક હપ્તો જો એ ભરી દે તો તેમનું વ્યાજ જે નવું ચડવાનું છે એ વ્યાજ ચડવાનું બંધ થશે, એ વ્યાજ ત્યાં ફ્રીઝ થઈ જશે। વ્યાજ માફી નથી, પણ વ્યાજ જે નવું ચડવાનું છે એ નવું વ્યાજ ચડશે નહીં અને એમને આ 5 વર્ષ સુધી એક હપ્તો ચાલુ વર્ષનું ભરવાનું અને એક હપ્તો ભરવાનો, આવી રીતે એ હપ્તો ભરતો જશે અને એમનું જે કુલ લેણું છે એ આ હપ્તા પદ્ધતિમાં ઓછું થશે। સાથે એમને 10%નો રિબેટનો ફાયદો અને ઓનલાઈન 2% અને 5% બીજા મે મહિનાની અંદર આપીએ છીએ, તો 5% અને 2% ઓનલાઈનના, આમ એમને પણ આ લાભ મળવાપાત્ર થશે। આ મોટામાં મોટો ફાયદો જે બાકીદારો છે એમના માટે છે, એટલા માટે કે અત્યાર સુધીમાં જે બિલમાં ચાલુ વર્ષનું લેણું જો ભરતા હોય તો એમાં આપણે સ્કીમનો લાભ નહોતા આપતા, એને બદલે આ વર્ષે આપણે સ્કીમનો પણ લાભ આપવા જઈ રહ્યા છીએ। એટલે આપણા માધ્યમથી હું જે મધ્યમ જે વેરો બાકી છે
એમને અપીલ કરું છું કે તાત્કાલિક વેરો ભરે અને આ હપ્તા પદ્ધતિનો લાભ